جنگ سکین عباس علمدار سکائے سکینہ کر باواز بلند آواز بر سکائے سکینہ ثانی حیدر کرار حضرت عباس علیہ السلام پر ایک باواز بلند صلوات. دربار ہے عباس کا جو مانگنا ہو مانگو، دربار ہے عباس کا جو مانگنا ہے مانگو، رحمت کا ہے خزانہ جو مانگنا ہے مانگو، امید لے کے آئے مہمان بن کے آئے، امید لے کے آئے مہمان بن کے آئے، پھیلا کے داد دونوں جو مانگنا ہے مانگو، دربار ہے عباس کا جو مانگنا ہے مانگو، رحمت کا ہے خزانہ جو مانگنا ہے مانگو، آئے جب ہم دنیا میں تو یا علی کہہ کر، آئے جو ہم دنیا میں تو یا علی کہہ کر، اب موت ہم کو دے دو ذکر عباس علم پر، دربار ہے عباس کا جو مانگنا ہے مانگو، رحمت کا ہے خزانہ جو مانگنا ہے مانگو. اعوذ باللہ من الشیطان الرجیم، بسم اللہ الرحمن الرحیم، الحمد للہ رب العالمین، الحمد للہ الذی هدانا لهذا وما كنا لنهتدي لولا ان هدانا الله، ثم الصلاة والسلام على سيدنا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا الملقب بطه وياسين، محبوب رب المشرقين ورب المغربين، جد الحسن والحسين، المكي المدني الكرشي الهاشمي الأبطهي، مولانا أبي القاسم مصطفى محمد، اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، سيما إمام صاحب العصر والزمان حجة ابن الحسن العسكري، اللهم صل على محمد، ولعنة الدائمة على أعدائهم أجمعين من الآن إلى لقاء يوم الدين. أما بعد، فقد قال الله سبحانه وتعالى في محكم كتابه الكريم وأصدق الصادقين وقوله الحق، بسم الله الرحمن الرحيم، اتقوا الله وكونوا مع الصادقين. صلوات على محمد وآل محمد. عزیزان محترم، سامعین کرام، باب الحوائج، باب المراد، سکائے سکینہ، برادر امام حسین علمدار فوج حسینی، یعنی کہ فاطمہ بنت قلابیانہ لخت جگر، ثانی حیدر کرار حضرت عباس علیہ السلام نی ولادت نی مبارک بادی پاچھووں چھو، انے ساتے مری نے تاج ولایت
سرکار دو عالم امام صاحب العصر والزمان علیہ السلام نے ایک باواز بلند صلوات کی مبارکبادی پیش کرواما آگے. قرآن مجید ની અંદરમાં اللہ سبحانہ وتعالی ارشاد فرماوے છે اتقوا الله وكونوا مع الصادقين. یعنی લોકો તકવા ઇખ્તિયાર કરો અને સાચા લોકોની સાથે થઈ જાઓ. આ કુરાનનો સરી હુકમ છે. આજે દુનિયાની અંદરમાં લોક ચાહતા હતા કે ઇમામે મઝલૂમ ઇમામે હુસૈન અલૈહિ સલામની વિલાદતની ખુશી તેમજ મૌલા હઝરત અબ્બાસ અલૈહિ સલામની વિલાદતની રાતને શિયાઓના લોહીથી રંગી નાખવામાં આવે. એ શિયાઓ જે ખુશી મનાવી રહ્યા છે આ લોકોના ઘરની અંદરમાં સોગ બરપા કરી નાખવામાં આવે. આજે અરબી સાઉદીની અંદરમાં કતીફ ગામ કે જે આખું ગામ શિયાનું ગામ છે એમની મસ્જિદ અલી ઇબ્ન અબી તાલિબની અંદરમાં દાએશ લોકોને બોમ્બ ફોડી અને કેટલા લોકોને શહીદ કરી નાખ્યા, કેટલા લોકોને મારી નાખ્યા. કોઈ દુનિયા બોલવા વાળી નથી, કોઈ આંગળી ચીંદવા વાળી નથી, કોઈ હર્ફ કાઢવા વાળી નથી. પણ હમણાં સાંજના જેટલા પણ શહીદ થયા છે આ લોકોની ઔલાદ અને આ લોકોના ઘરવાળાઓ એક પૈગામ મોકલેલા છે અને એ પૈગામ અઝીઝાને મોહતરમ હું તો એમ કહું છું સોનાના અક્ષરથી લખી નાખવામાં આવે. એ લોકો જાણ કર્યા છે કે ન અમારા મરહુમોના સોગ વારવામાં આવે, ન અમારા મરહુમોના પછવાડે આજે રાતના મજલિસ કરવામાં આવે અને ન તો કોઈ આંસુ લઈને મજલિસે હઝરત અબ્બાસમાં આવે. અમને ફખ્ર છે, બલકે અમે અમારા મરવા વાળાને મુબારકબાદી દઈએ છીએ કે હુસૈનના દિવસે આ લોકો અમને શહાદત નસીબ થઈ છે. કે હુસૈનની ખુશી, અબ્બાસની ખુશી, ઇમામ સજ્જાદની ખુશી, અહેલે બૈતની ખુશી અમારા ગમ ઉપર અફઝલ છે. અગર જો અમારા આંખની અંદરમાં આંસુ છે પણ સામે અહેલે બૈતની ખુશી છે તો અમારા આંસુ લૂછી નાખવામાં આવે અને અહેલે બૈતના નામ ઉપર ખુશ થવામાં આવે. ખબર છે કેવી રીતના બોમ્બ ફોડવા વાળો ખુદાઈના ઉપર લાનત કરે, એના સરદારો ઉપર લાનત કરે, આલે સઉદ ઉપર લાનત કરે, અરબના યઝીદી औलाद ઉપર લાનત કરે. અઝીઝાને મોહતરમ 3 દિવસ સુધી મસ્જિદ ઇમામ અલીમાં આવ્યો, 3 દિવસ સુધી જવાન. અને જ્યારે આવ્યો તો કોઈ ઓળખતો નહોતો. અને કતીફ અરબી સાઉદીના જે ગામડાઓ ને ગામની મસ્જિદો છે બધા એકબીજાને ઓળખતા હોય. જયારે કોઈ એતરાંશ આવે તો જરાક આ લોકો અચકાઈ જાય કે કોઈ સરકારી ઓલો ના હોય. આ લોકો તપાસ કર્યા તો એ ફાટેલા કપડા પહેરીને આવ્યો 3 દિવસ સુધી. આ લોકો પૂછ્યા ભાઈ તું ક્યાંથી આવ્યો છે તો એ કે હું દર ફરીને મદીનાથી આવ્યો છું. કે છે શું કરવા આવ્યો છે અહીંયા કે એ કે વાંકરે મને એકદમ એ કે ઓપરીને કરવામાં આવે છે. હું શિયા છું અને ગરીબ છું, મારા પાસે કાંઈ નથી તો હું આવ્યો છું તમારા પાસે મદદ માંગવા. જો અધિકારી ઓલા લોકો તો શિયા સમજી, ભાઈ સમજી, ગરીબ સમજી અને વળી કે છે વાના રહેવા વાળાઓ કે તું શાબાન મહિનાની અંદરમાં આવ્યો છે જે મહિનામાં હુસૈન જેવા મૌલાની વિલાદત થઈ છે તો જ્યાર સુધી તું આ ગામ મારે ત્યાર સુધી તને જ્યાં પણ અમારા ઘરની અંદરમાં રહેવું હોય તો અમારો મહેમાન છે. ઈ મલઉનને મહેમાન તરીકે રાખવામાં આવે છે 3 દિવસ સુધી શાબાનના મહિનાની અંદરમાં. એ 3 દિવસ રિયો કતીફની અંદરમાં એ જોવા માટે કે લોક કેટલા વાગે મસ્જિદમાં જાય છે, ક્યારે વધારે માણસો ભેગા થાય છે, ક્યારે વધારે મજમો ભેગા થાય છે. ત્યારે એને ખબર પડી કે જુમાના દિવસે વિલાદતે ઇમામે હુસૈન છે ત્યારે બધું કતીફનો આખો ગામ મસ્જિદની અંદરમાં ભેગા થશે અને આજે બરાબર ખુતબે જુમા પરાતો હતો અને વિલાદત ઇમામે હુસૈનનો બયાન થતો હતો કે પોતે બોમ્બ પહેરીને મસ્જિદમાં ગરીને પોતાને એક્સપ્લોઝ કર્યો અને 300 માણસને બ્લેસે કર્યો ને હમણાં રાત સુધી 100 માણસ શહીદ થઈ ગયા છે. જો અઝીઝાન દુશ્મન બનીને નહોતો આવ્યો, શિયાનું નામ લઈને આવ્યો હતો. આ હરામની ઔલાદ, નાજાયઝ ઔલાદ, આ લોકોને ખબર છે કે શિયાઓનો દિલ કેવો દિલ છે, ઓળખે છે કે શિયા કોણ છે, ખબર છે લોકોને શિયા કોણ છે.
ખબર છે કે શિયા પાછે અગર ગરીબ બનીને જાશું તો શિયાઓ અપનાવી લેશે, કારણ કે શિયાઓ એ અહેલે બેત માનવા વાળા છે કે આસમાનમાંથી ફરિશ્તાઓ ગરીબ બનીને આવે તો રોટલીઓ આપી દેવામાં આવે છે. ઓળખે છે શિયાઓને. આ ખબર છે સુન્નત એ મલઉના કેની છે? હજ્જાજ ઇબ્ન યુસુફ સકાફી, ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામના જમાનામાં બની ઉમૈયાનો ગુવર્નર ક્યાં કુફાની અંદરમાં હજ્જાજ ઇબ્ન યુસુફ સકાફી. એનો કામ હતો કે પોતે ખાવાનું ચાલુ નહોતો કરતો જ્યાં સુધી એક ગ્લાસ શિયાનો લોહી ના પીએ. એ પહેલા શિયાનો લોહી પીતો તો પછી એને ભૂખ લાગતી હતી. એટલો મલઉન માણસ હતો. એકવાર આવે છે ને ગામ દજીકોટ ને કહે છે આ જે પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે? એ કે ઇમામ ઝૈનુલ આબિદીન શિયાઓને હુકમ દઈ દીધા છે કે તમે ગામ મૂકીને જે છે મોટાઈઓ ઉપર ચડીને સંતાઈ જાઓ, યા તો તમે તમારા શિયાની નિશાનીઓ ઉતારી નાખો અને એવો દેખાવ ના દો કે તમે શિયા છો. કે છે હવે શિયાઓ દેખાતા નથી, બળતા નથી, તમારા સામે શું લઈ આવે લોહી પીવા માટે? તારીખ છે, તારીખ આપણી તારીખમાં એ લોકોની તારીખ બયાન કરે કે આવો હરામી માણસ હતો. કે છે હવે લોહી નથી તમારા માટે. તાજો લોહી ખપતો તો એને જબે કરીને પહોંચેલા તો તેમે કે પહોંચલે થાય. કે છે હવે કેમ આપે તમે? કે સાંભળો, તમે અગર શિયાને ઓળખો તો સાવ સહેલું છે પકડવું. કે અચ્છા કેવી રીતે? કે શિયાઓ કે મોટાઈમાં સંતાઈ ગયા કે હા. કે શિયાને અલીની અંદરમાં એક ખૂબી છે કે કોઈને મઝલૂમ નથી જોઈ શકતા. જ્યારે કોઈ મદદમાં આવી જાય, પ્રોબ્લેમમાં આવી જાય, ત્યારે શિયાને અલી એ હોય છે કે કોઈ ઇન્સાનને પ્રોબ્લેમની અંદરમાં નથી જોઈ શકતા. કે અચ્છા તો શું કરે? કે ઈ જે મોટાઈની અંદરમાં અલોકમ સંતાઈ ગયા છે, એ મોટાઈના સામે ખાડો ખોદો અને એ ખાડાની અંદરમાં તમે ઘણા માણસોને બેસારો કપડા ફાડી અને એ લોકોની અંદરમાં બકરીઓનો લોહી નાખીને એમ લાગે કે આ લોકો બ્લેસે થઈ ગયા છે ને આ લોકોને હુકમ કરો કે આ લોકો આવાજ આપે અલ મદદ અલ મદદ અલ મદદ અલ મદદ. જયારે આ લોકો ચીતા પાડશે તો તમે જોશો કે ઘણા માણસો દોડે છે આ લોકોની મદદ માટે. બસ જે દોડે મદદ માટે આ લોકોને પકડી લેજો, એ અલીના શિયા છે. એવી રીતના પકડવામાં આવે છે. આ ઈજ મલઉન, ઈ સુન્નતે મલઉના ઉપર અમલ કર્યો. અઝીઝાને મુહતરમ, આજે સિર્ફ એક દુઆ છે બાબુલ હવાએજની પાસે. આજે કોઈની દુઆ રદ નથી થતી અગર બાબુલ હવાએજ પાસે માંગવામાં આવે. કોઈની દુઆ રદ નથી થતી. તારીખે હઝરત અબ્બાસ અલૈહિસ્સલાતુ વસ્સલામની અંદરમાં મળે છે એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. તારીખની અંદરમાં મળે છે કે શામની અંદરમાં એક ઓરત રહેતી હતી શિયા. એનો ધણી કામ કરવા માટે બહુ છેટે સફરમાં જતો હતો. એ જમાનાની અંદર જ્યાં ઘોડા અને ઊંટનો સફર થતો, જે તેમે પોતે જાતો હતો ને તેમે આવી જતો હતો. એ તેમ રોયતુરનો એકદમ લંબાઈ ગયો. એક દિવસ, 2 દિવસ, 3 દિવસ, અઠવાડિયું, 10 દિવસ વધારે થઈ ગયું. ધણીના કઈ સમાચાર નથી. સુપરે ઇમામે સાદિક પર બિછાવવામાં આવ્યું છે. આપણે સમજે કે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામની મોહતરમ અને અઝમત અલ્લાહની નજદીક શું છે. કે છે એના ધણીના કઈ સમાચાર નથી. આવે છે જનાબે સકીના અલૈહા સલામના રોઝાની અંદરમાં રોય છે, દુઆ કરે છે, યા સૈયદા મદદ કરો, મારા ધણીના કઈ સમાચાર આવે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ કઈ સમાચાર નથી આવતા. એ औरत આવે છે ત્રીજા દિવસે જનાબે સકીનાના રોઝાને પકડે છે. રોઝાને પકડીને કહે છે, એ બીબી સકીના, મારા ધણીના તો કઈ સમાચાર નથી. મને નથી ખબર એ પરેશાનીની હાલમાં છે, મુશ્કેલીની અંદરમાં છે કે કઈ હાલની અંદરમાં છે. એ બીબી સકીના, આજે જરી પકડીને હું ઈ પૂછું છું તમને, જેવી રીતના તમારા ચાચા અબ્બાસ તમારા માટે પાણી ના લઈ આવ્યા એવી રીતના શું મારા ધણીને પણ નહીં લઈ આવ્યા? છતાં ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, બિહારુલ અનવારની અંદરમાં અલ્લામા મજલિસી લખે છે કે જેટલી પણ મોટી મુસીબત આવી જાય, જેટલી પણ પરેશાની આવી જાય, જેટલું પણ સખત કેમ જમાનો ના આવી જાય, જ્યારે પણ હઝરતે અબ્બાસને જનાબે સકીનાની પ્યાસનો સદકો દેવામાં આવે છે, એ દુઆ કદી રદ નથી થતી. તારીખ લખે છે
કે એનો ધણી રસ્તામાં હતો અને રસ્તાની અંદરમાં જરાક મોડું થઈ ગયું હતું, કંઈ એક ઠેકાને ઉભા રહી ગયા હતા, એટલે પોતાને મોડું થઈ ગયું હતું અને પોતે પણ પ્રેસે નહોતો ઘરે જવાની માટે, એવા કામની અંદરમાં મશગુલ થઈ ગયો હતો એનો કાફલો. એ ટાઈમે રાતના સમયે જ્યારે આ औरत આ દુઆ માંગે છે બીબી સકીનાના રોજાની અંદરમાં, તો રાતના એને કોઈ આ માણસ આવીને લેવા આવે છે અને કહે છે, સાંભળ, ચાલ વાંકરે એક ખૈમો છે, એ ખૈમાની અંદરમાં કોઈ તારી મુલાકાત કરવા માંગે છે, હમણાં જ ચાલ, એકદમ નિર્દોષ છે. એ શખ્સ તાજુબ કરે છે કે કોણ આજે રાતના મુલાકાત કરવા ચાલે છે. એકદમ ગભરાતો ઈ તાંત પાછે પૂગે છે, ઈ ખૈમા પાછે પૂગે છે, ખૈમાની અંદરમાં દાખલ થાય છે. જ્યારે દાખલ થાય છે તો એક જવાન બેઠા છે, ચાંદ જેવો ચહેરો ચમકી રહ્યો છે, આવે છે, સલામ કરે છે, કે હું તો તમને નથી ઓળખતો, બતાવો તમે કોણ છે. ઈ જવાન ફરમાવે છે, હું જે પણ હોય ઈ હોય, સાંભળ, તું હજી રસ્તામાં શું કરે છે, ઘરે નથી પૂગ્યો? તું હજી રસ્તામાં શું કરે છે કે ઘરે નથી પૂગ્યો? એ કે મને થોડુંક કામ નીકળી ગયો તો એટલે હું ઘરે નથી પૂગ્યો. પણ તમે શા કારણે મને એવો સવાલ પૂછો છો? કે છે હમણાં ને હમણાં મારા સાથે ઘોડા ઉપર ચડ અને હમણાં ને હમણાં તને હું તારા ઘર સુધી પહોંચાડું. કે છે બતાવો તમે કોણ, મને એમ કહી રહ્યા છો? એ કે સાંભળ, અગર જો આ રાતના જ તું મારા સાથે ઘોડા ઉપર ચડીને તારા ઘરે ના પૂગ્યો તો મને બીક લાગે છે કાલે તારી ઘરવાળી મારા બત્રીજીના રોજામાં જઈ અને મારા ઉપર ઇલ્ઝામ નાખશે કે સકીનાનો સદકો મળે છે, અબ્બાસ ઉમેદ પૂરી નથી કરતો. રાતો રાત હઝરતે અબ્બાસ એમને એમના ઘરે પહોંચાડે છે, રાતો રાત એ પૂગી જાય છે. શું છે આ હઝરતે અબ્બાસ અલૈહિ સલાતો વસ્સલામનો વસીલો છે, આ હઝરતે અબ્બાસ અલૈહિ સલાતો વસ્સલામની બલંદી છે, આ હઝરતે અબ્બાસ અલૈહિ સલાતો વસ્સલામની મારિફત છે, જેને બાબુલ હવાએજ કહેવામાં આવે છે. યાની કોઈ જે ઉમેદ લઈને આવ્યા હોય, જે હર દરવાજામાં ભટકતા હોય અને જ્યારે કોઈ દરવાજો ના મળે તો હઝરતે અબ્બાસ અલૈહિ સલાતો વસ્સલામનો એ દરવાજો છે કે જેના ઘરમાંથી કોઈ પણ ખાલી નથી જતો, કોઈ ખાલી નથી જતો. હઝરતે અબ્બાસ, કોઈ તમને પૂછે ને શિયા એટલે શું? લાંબો ડિસ્કોર ના દે. શિયા એટલે કે હઝરતે અબ્બાસ છે ને ઇબ્ને અલી, એમની ઇસ્વાર વાંચીને એને કહેવાય શિયા. મુત્તકી એટલે શું? અબ્બાસ કહેવાય. મુતી ઇતાઅત કરવા વાળો કેને કહેવાય? અબ્બાસ. આયતુલ્લાહ વહીદ ખુરાસાની એના એક દર્સની અંદરમાં બયાન કરતા હતા કુમની મસ્જિદની અંદરમાં. બહુ સારો બયાન છે, બહુ સારો ફ્રાઝ છે. તફસીરે સૂરે યાસીન થઈ રહી હતી, યાસીનના બારામાં પોતે દર્સ આપી રહ્યા હતા, ત્યારે આયતુલ્લાહ વહીદ ખુરાસાની ફરમાવે છે કે મને નથી લાગતું કે 313 પૂરા ના થઈ જાવ, મને નથી લાગતું કે 10,000 પૂરા ના થઈ જાવ, મને નથી લાગતું કે નુકબા પૂરા ના થઈ ગયા હોય. કે મને એમ લાગે છે આ બધા પૂરા થઈ ગયા છે. તો કોઈએ સવાલ કર્યો, બતાવો એ મુઅઝ્ઝમા લહુ, શા કારણે બસ તો ઇમામ અલૈહિ સલાતો વસ્સલામ ઝુહુર નથી કરતા? તો આયતુલ્લાહ વહીદ ખુરાસાની કહે છે, મને એમ લાગે છે કે કાયમે આલે મુહમ્મદ અલૈહિ સલાતો વસ્સલામની પાસે અબ્બાસ જેવો અલમદાર હજી બાકી રહી ગયો છે. खुदा बेहक के हजरत अब्बास अलैहिस्सलातो वस्सलाम इमाम ना ज़ुहूर में ताजील फरमावे. अजीज़ान मुहतरम, अलमदार रही गयो छे. आपने सांभळे छे ने के इमाम अली अलैहिस्सलातो वस्सलाम हजरत अब्बास माटे दुआ मांग्या हता. शेना माटे? शा कारणे? करबलानी अंदर में इमाम हुसैन अलैहिस्सलामनी मदद माटे. लोग ई सवाल पूछे छे કે સમજ નથી પડતી, આખું આટલું બધું તૈયારી પ્રેપારાટીવ કરવામાં આવી કે એવું ઔલાદ મળે કે જે એટલું શુજા હોય કે એવી લડાઈ કરીને દેખાડે કે જે આજ સુધી જમીન ઉપર કોઈ થઈ ના હોય. અઝીઝાને મોહતરમ, मौलाए कायनात अमीर अल मुमिनीन अलैहिस्सलातु वस्सलाम इमाम अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम જ્યારે 10 વર્ષ વટાઈ જાય છે જનાબે સૈયદાના શહાદતના 10 વર્ષ. એ 10 વર્ષની અંદરમાં મૌલાએ કાયનાત દેશા 3 શાદી કરી ચૂક્યા હોય. એક ખુદ જનાબે સૈયદાના એક કુઝીનની સાથે, એક જે છે જનાબે મોહમ્મદ ઇબ્ન અબી બકરની માની સાથે,
અને એક જે છે જનાબે મોહમ્મદ ઇબ્ન હનફિયાની માની સાથે 3 શાદી થઈ ગઈ હોય છે. ત્યારબાદ મૌલાએ કાયનાત આવે છે મસ્જિદની અંદરમાં અને તેમના ભાઈ અકીલને કહે છે એ ભાઈ અકીલ, મને એવી ઘરવાળી ખપે છે કે જે ઘરવાળીમાંથી એવી ઔલાદ પેદા થાય કે જે શુજા હોય, વાલોર હોય, કે જે લડાઈની અંદરમાં ગૈર ફરાર હોય. અજીઝાને મોહતરમ, બીજા 3 જણા મસલ્લામાં બેઠા હોય કે છે યા અલી, એવું શું છે કે તમે આવી ઔરત ગોતો છો? મૌલાએ કાયનાત જવાબ આપે છે, એ માટે હું આવી ઔરત ગોતું છું કે મને ખપે છે કે એના પેટમાંથી એવો બચ્ચું પેદા થાય કે કાલે કરબલાની અંદરમાં મને અલીને રિપ્રેઝન્ટ કરી શકે. એનો અર્થ સમજો? એનો અર્થ કે અગર દુનિયા જોઈ તો એને એમ ના લાગે કે આ કોઈ ઔલાદ છે, એમ લાગે આ અલી સામે ઉભો છે. એવી ઔલાદ મને ખપે, કારણ કે મારા હુસૈનને એમની જરૂરત પડશે. અઝીઝાને મોહતરમ, ઇમામે હુસૈન, ઇમામે અલી, ઇમામે માસૂમ છે. એમની પોતાના ઇલ્મથી જાણી શકતા હતા કે કેના સાથે શાદી થઈ છે. શાહકારાને જનાબે અકીલ પાસે આવે. જનાબે અકીલ જે છે હોશિયાર હતા અરબની અંદરમાં લોકોને પહેચાનવા માટે, સિયોસ દો જેનેરાશનની અંદરમાં, અને 20 વર્ષ મોટા હતા મૌલાએ કાયનાતથી. તો મૌલાએ કાયનાત પણ દેખાડે છે કે આમને આમ ઘરની અંદરમાં શાદી કરીને દીકરી કે દીકરો ના લઈ આવો, આમને આમ બહુ કે જમાઈ ના લઈ આવો, એવો લઈ આવો એ વિચાર કરીને ના કે તમને એમના સાથે જિંદગી ગુજારવી છે, મજા આવશે કે મજા નહીં આવે, એ વિચારથી લઈ આવો કે એવા ઘરની અંદરમાં શાદી કરવી છે કે ઔલાદ એવી પેદા થાય કે જે ઇસ્લામને પણ કામ આવે, ઇમામને પણ કામ આવે. આ નિયતથી મૌલાએ કાયનાત દુનિયાને દર્શ આપી રહ્યા છે. જનાબે અકીલ કે છે 1 મહિનાની મોહલત માંગુ છું, 1 મહિનો, 1 મહિના બાદ તમને જવાબ આપીશ. મૌલા કે ઠીક છે 1 મહિનો. 1 મહિના બાદ જનાબે અકીલ આવે કે છે યા અલી, મને 1 મહિનો કબીલો કે છે શું? કલાબિયાનો કબીલો. કે છે એની અંદરમાં ખૂબી શું છે? એ કે બાપ તો બુઢો થઈ ગયો છે. જનાબે ફાતિમા બિન્ટ કલાબિયા શાદી થઈ ત્યારે જીતે તો ના હતા. કે છે બાપ તો બુઢો થઈ ગયો છે, હવે એનામાં તો કઈ ઓલું નથી, પણ એના સ્વામીમાં શુજા બહુ વધારે છે. કે કોણ? કે એના 3 ચાચા જે છે એ એકદમ શુજા. કે છે શું ખૂબી છે? કે છે એનો પહેલો ચાચો જે છે એ ફોરેની અંદરમાં જાતો હોય છે એક કે હથિયાર વગર, અને આજ સુધી ફોરેની અંદરમાં એક જાનવર એના ઉપર હુમલો નથી કરી શક્યો, અને જે હુમલો કર્યો છે બચ્યો નથી. કે છે ઠીક. બીજો? એ કે બીજો ચાચો જે છે આજ સુધી જેટલી પણ જંગ કર્યો છે એક કે જંગ હાર્યો નથી, અને એક કે જંગની અંદરમાં એક નાનો ગ્લેશિયર પણ નથી આવ્યો. કે છે ત્રીજા ચાચાની શું ખૂબી છે? કે છે ત્રીજો ચાચો એવો છે કે એ આરેમની અંદરમાં ગરી અને લોકોને કે છે લીઓ લઈ આવવામાં આવે મારા સામે, અને એ લીઓ સાથે લડે છે હથિયાર વગર, અને એક જ હાથેથી લીઓને હરાવી દે છે. આ 3 ખૂબી છે ના ચાચાની અંદરમાં. મૌલાએ કાયનાત કે છે ઠીક છે, બસ તો મને એ ખપે, મને એ ખપે છે. અઝીઝાને મોહતરમ, હા, મૌલાએ કાયનાત શુજાઅત અને તાકાત જોઈને લીધા છે. એ તાકાત કરબલાની અંદરમાં ખબર પડે છે. તારીખે કરબલા લખે છે કે જ્યારે શિમરે મલઉન આવ્યો ઘોડા ઉપર ચડીને દોડીને મૌલા ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પાસે બૈઅત માંગવાને કે એ હુસૈન બૈઅત કરી નાખ, નકર તો તને કાલે અમે કત્લ કરી નાખશું. 9મી મુહર્રમની અંદરમાં તો તારીખે અલોકોની તારીખ લખે છે કે અબ્બાસ ઇબ્ન અલી એ શિમરના ઘોડાને એક હાથેથી ઉપાડી અને એવી રીતના ફેંકા કે ફુરાતના આ કિનારાથી ઘોડો ઓલા કિનારે પૂગ્યો. ત્યારે શિમ્ર ભાગીને કીધો, એ હુસૈન, અગર જો કાલે અબ્બાસને તલવાર મળી ગઈ તો હું યઝીદને જાણ કરી દઉં છું કે એના તખ્તને પોતે મૂકી દે. સલાવત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. તાકાત અને શુજાઅતની તૈયારી થઈ રહી છે. અઝીઝાને મોહતરમ, રિવાયત લખે છે
کہ جناب فاطمہ بنت قلابیانی સાથે શાદી થાય છે. ખુદ જનાબ અકીલ અલૈહિસ્સલામ જે છે નિકાહ પરાવે છે. નિકાહ થઈને જ્યારે જનાબ ફાતિમા બિનત કલાબિયા મૌલાએ કાયનાતના ઘરે પહોંચે છે. જો અજીઝાને મોહતરમ, અહેલે બૈત હોય, અહેલે બૈત સાથે કેવી રીતના રહેવામાં આવે, ઔલાદ કેવો વર્તાવ કરે પૂરી જિંદગીની અંદર, અહેલે બૈત પ્રત્યે કેમ મોહબ્બત કરે, અહેલે બૈત પ્રત્યે કેવી નિયત રાખે, અને અહેલે બૈત માટે દિલની અંદરમાં સેક્રિફિસની નિયત અને ઈસારની નિયત કેમ રાખે, એ અજીઝાને મોહતરમ ન મજલિસ શીખારે છે ન મદ્રેસો શીખારે છે. પેલો જે શીખારે છે એ માવતરનો કિરદાર શીખારે છે. પેલો જે શીખારે છે એ માવતરનો કિરદાર શીખારે છે. એટલે તો મૌલાએ કાયનાત ફરમાવે છે, જ્યારે પણ એ મારા શિયાઓ, જ્યારે પણ તમારી ઘરવાળીઓ અસેટ થાય તો આ લોકો અમને કહેજો, હર રોજના 9 મહિના સુધી સ્વાવર થાય ત્યાર સુધી મારો જિક્ર કરે એ બચ્ચા પાસે, જેથી કરીને એ બચ્ચો જ્યારે પેદા થાય તો મારા નામ ઉપર ને મારા જિક્ર ઉપર ખુશ થાય. માં એ પોતે ઈ કિરદાર આપે છે ઔલાદને દુનિયાની અંદરમાં અહેલે બૈત પ્રત્યે. જનાબે ફાતિમા બિનત કલાબિયા દેખાડી દીધા. આવ્યા ઘરની અંદરમાં, આવીને બારે બેસી ગયા, આવકારી દેવામાં આવી. જનાબે સૈયદાની ઔલાદ આવીને આવકારી આપે છે અને કહે છે, એ માં ફાતિમા, આવો તમે ઘરની અંદરમાં દાખલ થાઓ. જનાબે ફાતિમા બિનતે કલાબિયા ઘરની અંદરમાં દાખલ નથી થતા. કહે છે, હું ઘરમાં દાખલ થાઉં એક કોન્ડિશનની અંદરમાં. શું કોન્ડિશન છે? કે છે બચ્ચાઓ, પહેલો કોન્ડિશન એ છે કે તમે મને માં ના બોલાવજો, કનીઝ એસ્ક્લાવ કરીને બોલાવજો. નવી માં છે, બાપની ઘરવાળી બનીને આવી છે, પણ જનાબે ફાતિમાની ઔલાદની ફજીલતની મારિફત ધરાવે છે. કે છે મને માં ના બોલાવજો, મને કનીઝ કરીને બોલાવજો. બચ્ચાઓ કે છે, એ માં ફાતિમા, એ તો બની જ ના શકે કે અમે અમારી માને કનીઝ કરીને બોલાવે. ત્યારે જનાબે ઉમ્મુલ બનીને કે છે, મૌલાએ કાયનાતને કે છે, એ મારા એ વલીએ ખુદા, હું માંગણી કરું છું કે આજથી મને ઉમ્મુલ બનીન કહેવામાં આવે. લોક એનો ટ્રાન્ઝિક્શન કરે છે, એટલે બચ્ચાઓની માં ઓમના 2 માની થાય છે. એક જે બચ્ચાઓને નૂનું જેને કહે છે, કે જે દાસી ઘરમાં રાખવા વાળી હોય એને પણ અરબીની અંદરમાં ઓમ કહેવામાં આવે છે, જેવી રીતના માને કહેવામાં આવે છે. અહીંયા કે એમ નથી કહેતા જનાબે ઉમ્મુલ બની કે મને આ બચ્ચાઓની માં કહેવામાં આવે. ઉમ્મુલ બની એટલે ફાતિમા ઝહરાના બચ્ચાઓની દાસી કરીને બોલાવવામાં આવે. એક સલવાત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. અજીઝાને મોહતરમ, તારીખ હઝરત અબ્બાસ અલૈહિસ્સલાતુ વસ્સલામ આખી તારીખ એક દર્સ છે. કે છે કે જનાબે મૌલાએ કાયનાત કે છે, ઉમ્મુલ બનીન હવે ઔલાદ ક્યારે ખપે છે? જનાબે ઉમ્મુલ બનીન જવાબ આપે છે, એ મારા વાલીઓ વારિસ, જ્યાર સુધી સૈયદાની ઔલાદ મોટી ના થઈ જાય ત્યાં સુધી મને ઔલાદ નથી ખપતી. કે છે કેમ એ ઉમ્મુલ બની? કે છે મને ડર લાગે છે કે અગર મને ઔલાદ મળી જાય તો મારો આફેક્શો અલોકો પ્રત્યે ઓછો થઈ જાય, મારા ઔલાદ ઉપર આફેક્શો વધારે થઈ જાય. આ છે અજીઝાને મોહતરમ, આવી જયારે માં હોય ને ત્યારે ઔલાદ અબ્બાસ નીકળે છે. જનાબે ઉમ્મુલ બનીન વાત જોઈ છે હિજરી સન 26ની અંદરમાં, જ્યારે ઇમામે હસન મુજતબાની ઉમ્ર 24 યા 25 થઈ ગઈ અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામની ઉમ્ર 23 થઈ ગઈ અને જનાબે ઝૈનબ અલૈહિસ્સલામની ઉમ્ર 21 થઈ ગઈ. જનાબે ઉમ્મે કુલસુમ જે છે 19 યા 20 થઈ ગયા. જ્યારે મોટા થઈ ગયા ત્યારે આપણા મૌલા અને આકા હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ વસ્સલામ 4 શાબાનના દુનિયાની અંદરમાં પેદા થાય છે. આખી વિલાદતની તારીખ નહીં પડું કારણ કે વક્ત પસાર થઈ રહ્યો છે. બસ એટલું સમજાવવા ચાહું છું કે જ્યારે હઝરત અબ્બાસ મોટા થઈ રહ્યા છે તો 2 ચીજ હર રોજના સવારના સુબહની નમાઝ બાદ જનાબે ઉમ્મુલ બનીન બોલાવીને કહે છે. हर रोज का सुबह की नमाज बाद तारीख लखे थे जनाब उम्मुल बनीन हजरत अब्बास से बोले
અને કે છે અબ્બાસ બે ચીજની ધ્યાન રાખ, કે છે શું છે માં, કે છે કોઈ દિવસ પણ આકા હુસૈનને ભાઈ કરીને ના બોલાવજે, આકા કરીને બોલાવજે. ભલે તારો ભાઈ છે પણ તું મારો દીકરો છે અને ઈ સૈયદા ફાતિમા ઝહરાનો દીકરો છે, તો ભાઈ કરીને ના બોલાવજે, આકા કરીને બોલાવજે. અને બીજી વસિયત એ મારા દીકરા, શહેઝાદી ઝૈનબના સામે કોઈ દિવસ આંખ ઊંચી કરીને ના જોજે, કોઈ દિવસ તારી આંખને ઊંચી કરીને ના જોજે. જ્યારે પણ સૈયદા ઝૈનબ તને બોલાવે તો તારું માથું નીચે હોવું જોઈએ. અને આ વસિયતને આખિર સુધી જનાબે અબ્બાસ પાડે છે. એ અઝીઝાને મોહતરમ, અબ્બાસનું નામ એટલે શું, અબ્બાસ એટલે શું, આઈન બે અલીફ સિનનો અર્થ શું છે. કુરાનની અંદરમાં અબસા વ તવલ્લાનો સૂરો છે કુરાન મજીદની અંદરમાં. અબ્બાસ એને કહેવામાં આવે છે કે જે આંખને ઊંચી કરીને એવી રીતે ના જોઈ કે જેના સામે જોઈ હિપ્નોટિઝે થઈને ઉભો રહી જાય. તારીખ લખે છે અબ્બાસને તલવાર ઉપાડવાની જરૂરત નહોતી પડતી. જ્યારે લશ્કરના સામે આંખ ખેંચીને જોઈ લેતા હતા તો લશ્કર જ્યાં હતો અહીંયા ઉભો રહી જતો હતો. અબ્બાસ એને કહેવામાં આવે છે અઝીઝાને મોહતરમ. તારીખ લખે છે જંગે સિફીનની, 13 વર્ષના છે હઝરતે અબ્બાસ. 13 હઝરત અબ્બાસ એકદમ લાંબા હતા કારણ કે એના માનો કુટુંબ એકદમ લાંબો. મૌલાએ કાયનાત ટૂંકા હતા, મૌલાએ કાયનાત લાંબા નો. હઝરત અબ્બાસ એકદમ લાંબા, 13 વર્ષમાં જે જાય મૌલાએ કાયનાતના જેટલા આવી જતા લંબાઈની અંદર. જયારે જાય છે મૌલાએ કાયનાત જંગે સિફીનની અંદર તો જનાબે ઉમ્મુલ બનીને આવે છે, એ વાલીઓ વારીસ જરાક અબ્બાસને લઈ જાઓ ને તમારા સાથે, હસન હુસૈનને લઈ જાઓ. તો શા લઈ જાઓ, લઈ ગયા હઝરત અબ્બાસ. જંગે સિફીનમાં આવ્યા. જંગે સિફીનમાં લડાઈ થઈ રહી છે. મુઆવિયાના લશ્કરમાં એક મલઉન હતો જેમનું નામ છે ઇબ્ને શાઅસા. એના 7 દીકરા હતા. ઇબ્ને શાઅસાના બારામાં મળે છે કે જ્યારે પોતે જંગની અંદરમાં જાતો હતો તો કોઈ વાર જંગને હારતો નહોતો. અને શિયાઓ જે લિબનાનની અંદરમાં રેવોલ્ટે થયા હતા મુઆવિયાના ખિલાફ, ત્યારે આને અને એના 7 દીકરાને જ મુઆવિયો મોકલેલો હતો, લશ્કરે નહોતો મોકલેલો. આ 8,000 આખા રેવોલ્ટને ખતમ કરી નાખ્યા. એટલી શુજા, એટલી મજબૂતી, એટલી તાકાત ઇબ્ને શાઅસા એને 7 દીકરાની અંદર. લડતા ઓલા જોઈ છે કે હવે હારવા આવશે તો મુઆવિયા કે છે ઇબ્ને શાઅસા અને એના 7 દીકરાને મોકલવામાં આવે. મુઆવિયો કે છે મારા લશ્કરને મોકલાવી દો લોકોના ઘરે પાછા, મારા હાથ એવા છે કે એક લશ્કર કરતાથી વધારે ભારી છે. કોણ બોલે છે? મલઉન મુઆવિયા ઇબ્ને અબી સુફિયાન, ખુદા એના ઉપર એના બાપ ઉપર લાનત કરે. જે મોકલાવો હાથને કાપી છે આખા લશ્કરની માટે. તારીખ લખે છે કે એ 8 જણા આગળ વધે છે. ઇબ્ને શાઅસા જે છે આવાજ બલંદ કરે છે કે હે અલી, આવ સામે અગર તારામાં તાકાત હોય, હું એકલો કાફી છું, તને ખતમ કરી નાખી. ઇબ્ને શાઅસા ઇમામ અલીને લલકારે. આ સાંભળીને ઇમામે હસનને ગુસ્સો આવી જાય છે. ઇમામે હસન આગળ વધે છે. ઇમામ અલી કે છે ઉભો રહી જા. કે છે અબ્બાસ અહીંયા કેટલા વર્ષનો છે? 13 આપણા જે છે હજી દેશ રમતા હોય, અલીના દીકરા હોય છે જે તલવાર સાથે રમતા હોય. 13 છે કે છે અબ્બાસ આ પાઘડી તારી જે છે ને એનો તાખતે હનક કાઢી અને તારા મોઢામાં બાંધી નાખ, આંખ જ દેખાવું જોઈએ, બાંધી નાખ. કે છે જા, અવાજ ના કાઢશે, પૂછે તો ના કે તું કોણ, જા. મૌલાએ કાયનાત પીછે હટી જાય છે, પછવાડે આવેલા જાય છે લશ્કર. હઝરતે અબ્બાસ જાય છે. અઝીઝાને મોહતરમ, ઇબ્ને શાઅસા દેખે છે આવાજ જે છે અલી આખરે તું આવ્યો, અલી આખરે તું આવ્યો, અરે નિકાબ છે કે છે અલી આખરે તું આવ્યો. હઝરત અબ્બાસ કઈ બોલતા નથી. અઝીઝાને મોહતરમ આગળ વધે છે, તલવારને કાઢે છે. ઇબ્ને શાઅસા કે છે એના 7 દીકરાને કે જાઓ અલી ઉપર હુમલો કરો. તારીખ લખે છે 7 દીકરા એક સાથે મળીને હુમલો કરે છે. જ્યારે હુમલો કરે છે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ એની તલવારને લે છે, તલવારને ઊંચી કરી એક જ ઘા મારે છે, 7ના ડોકા ઉડાડી નાખે છે. ઇબ્ને શાઅસાને ગુસ્સો આવે છે કે છે અલી તું એમ કર્યો, મારી ઓલાદોને માર્યો, હવે હું તારા સામે લડવા આવું છું. આવે છે, આગળ વધે છે, લડાઈ ચાલુ કરે છે, લડાઈ ચાલુ થાય છે. એટલી લડાઈ ચાલે છે થોડીક વાર પછી હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ ઘોડા ઉપર ઉભા થાય છે. ઉભા થઈને તલવાર લઈને મારે છે, 2 કટકા થઈ જાય છે ઇબ્ને શાઅસાના. એને પણ જન્મ વાસી કરી નાખે છે. મુઆવિયાનું લશ્કર દૂર થઈ જાય છે. આવાજ આવે છે મુઆવિયાના લશ્કરમાંથી, એ અલી
તું છે કે કોઈ ફરિશ્તો છે? તું છે કે કોઈ ફરિશ્તો છે? હવે મૌલાએ કાયનાત લશ્કરના પછવાડેથી ઘોડો દોરાવતા હઝરતે અબ્બાસના પડખે આવે છે. તવજ્જો અઝીઝાને મોહતરમ, હઝરતે અબ્બાસના પડખે આવે છે. હવે અજબ થઈ જાય છે મુઆવિયાનો લશ્કર કે અમે જેને અલી માની રહ્યા હતા એ તો અલી નથી, અલી તો અહીંયા જ રહે છે. અલી આગળ આવે છે કે તૈયારી બતાવો, તો પછી આ નિકાબના પછવાડે કોણ છે? હઝરતે અબ્બાસ એના નિકાબને કાઢે છે કે અના કબ્રો બની હાશિમ અબુલ ફઝલ અબ્બાસ, હું બની હાશિમનો ચાંદ છું જેનું નામ અબુલ ફઝલ અબ્બાસ છે. હવે મુઆવિયાના લશ્કરમાંથી આવાજ આવે છે કે અગર તું ચાંદ છે તો વાંકરે અલીના લશ્કરમાં રસૂલે ખુદાના તો બે ચાંદ છે, હસન હુસૈન, તું ત્રીજો ચાંદ ક્યાંથી આવી ગયો? ત્યારે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ ફરમાવે છે, સાંભળો, એ રસૂલે ખુદાના બે ચાંદ નથી, એ તો રસૂલે ખુદાના બે સૂરજ છે. ચાંદ ને સૂરજમાં ફરક હોય છે. સૂરજ પોતે નૂરાની હોય છે, ચાંદ સૂરજ પાસેથી નૂર લે છે. આ મારા આકા ખુદ સૂરજ છે અને આનો ગુલામ ચાંદ છે. સલાવત પર મોહમ્મદ વાલે મોહમ્મદ. 13 વર્ષના હઝરતે અબ્બાસ છે. સામેથી લશ્કર મુઆવિયાનો પૂછે છે કે અબુલ ફઝલ અબ્બાસ, અલીએ શા કારણે મોહમ્મદની ઔલાદને ના મોકલ્યો? શા કારણે તને મોકલ્યો? મોહમ્મદની ઔલાદને ના મોકલ્યો? હઝરત અબ્બાસ અલૈહિસ્સલાતુ વસ્સલામ અહીંયા એવો જવાબ દે છે. હઝરત અબ્બાસ ઇમામ છે ના, માસૂમ છે ના, ઇલ્મે લદુનની જાણે છે ના, પણ હઝરતે અબ્બાસના સાજેદના 13 વર્ષના શબ્દો સમજો. આ વેનીર હઝરતે અબ્બાસ બતાવી દે છે. હઝરત અબ્બાસ કહે છે આ બે જે રસૂલની ઔલાદ છે એ બે આંખ છે અને અને અબ્બાસ હાથ છે. હાથ ઉપર વાજિબ છે કે એ આંખને પ્રોટેજે કરે. હાથ ઉપર વાજિબ છે કે એ આંખને પ્રોટેજે કરે. હું કહેતા મૌલા અબ્બાસ બોલી દીધા 13 વર્ષની માસૂમિયતની અંદરમાં એક શબ્દો, પણ એ શબ્દ હકીકત છે. અગર કોઈ જોવા જાય, એ હુસૈન, જ્યાં સુધી હાથ છે ત્યાં સુધી તમને કોઈ નહીં અડી શકે, પણ જે દિવસે આ હાથ કપાઈ ગયા ત્યારે રસૂલની આંખ સલામત નથી. અઝીઝાને મુહતરમ, જ્યાં સુધી હઝરત અબ્બાસના હાથ છે કરબલામાં, કોઈ હુસૈનના સામે આંખ ઊંચી કરીને જોતો નથી. પણ જે દિવસે હાથ કપાઈ ગયા એ દિવસે હુસૈન ઉપર હવે અમાની નથી. અઝીઝાને મોહતરમ, જ્યારે કાફલો પાછો વળે છે, જનાબે ઉમ્મુલ બનીનને ચોથા ઇમામ અલૈહિસ્સલામ દેખે છે. તારીખ છે કરબલા કે છે જનાબે ઉમ્મુલ બનીનને દેખે છે કે જનાબે ઉમ્મુલ બનીન એક ઔલાદના નામને લઈને રોય છે. ઇમામ હુસૈનનો નામને લઈને જોઈ છે. એને એક ઔલાદ હતો જેનું નામ ઓસ્માન હતો, એનો નામ લઈને રોય છે. બીજો એક ઔલાદ હતો જેનું નામ ઔન હતો, હઝરત અબ્બાસના ભાઈ, એનું નામ લઈને રોય છે. બધી ઔલાદના નામ લઈને રોય છે. જ્યારે હઝરત અબ્બાસનું નામ આવે છે પોતે નથી રોતા. ચોથા ઇમામ અલૈહિસ્સલામ પૂછે છે, એ દાદી, તમે ચાચા અબ્બાસના નામ ઉપર કેમ ચૂપ થઈ જાવ છો? એ કે હું રોઈ છી તેમે જ્યારે મારા મગજમાં મને કોઈ સમજાવી દે છે કે અબ્બાસ હતો અને હુસૈન શહીદ કેમ બન્યો. અબ્બાસ હતો અને હુસૈન શહીદ કેમ છો? આટલી શુજાઅત, આટલી દુઆથી અમે અબ્બાસને દુનિયામાં લઈ આવ્યા કે હુસૈનની મદદ કરે અને કેવી રીતના પોતે શહીદ થઈ ગયો. આટલી તાકાત વાળો એકલો કાફી હતો પૂરા લશ્કર ઉપર અને કેવી રીતના શહીદ થઈ ગયો. ચોથા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ, જો અઝીઝાને મોહતરમ, આ આપણને શિયા બનતા શીખાડે છે. જોવા જવા શિયા બનવું છે, ઇમામે જમાનાના સાથી બનવું છે. હા, જો અઝીઝાને મોહતરમ, ચોથા ઇમામની રિવાયત કાફી છે સમજાવવા માટે કે છે એ દાદીમાં આખી દુનિયામાં શુજા મારા ચાચા અબ્બાસ સિવાય બીજો કોઈ નથી. કે છે બેટા કેવી રીતના લડાઈ કરીને દેખાયો તો ના મારો અબ્બા. ત્યારે ઇમામે સજ્જાદ આ રિવાયત બયાન કરે છે જે આપણા માટે દર્શ છે. અઝીઝાને મોહતરમ, ઇમામે સજ્જાદ કહે છે એ દાદીમાં શુજા એને ના કહેવાય જે તલવાર લઈને લશ્કરને ખતમ કરી નાખે. શુજા એને ના કહેવાય જે તલવાર કાઢીને દુશ્મનોને મારી નાખે. એમાં ખૂબી નથી દાદીમાં.
કે છે શુજા એને કહેવાય, આટલો તાકાતવાળો કોઈ હોય છેલ્લી ટેમે એનો ઇમામ કે તલવારને મૂકી દે તો એ તલવારને મૂકી દે. આ છે ઇતાઅતે હઝરતે અબ્બાસ અલૈહિસ્સલામ. આ છે જે હઝરત અબ્બાસ આપણને શિયા બનતા શીખાડે છે. જ્યારે આપણે એવા મોટે બની જાશું 12મા ઇમામ અલૈહિસ્સલામના, ત્યારે આપણે કહી શકશું યા રબ્બ ઝહરા બેહક ઝહરા ઇશ્ફ સદ્ર ઝહરા બેઝુહૂર અલ-હુજ્જા સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ખુદાયા તને વાસ્તો છે બાબુલ હવાએજનો, ખુદાયા તને વાસ્તો છે બાબુલ